ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ સાર્વજનિક મિત્રોને આપણા આરકે ફેમિલી બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ચલો આજે લઈ જઈએ આપણે અમદાવાદમાં આવેલા બગદાણા બાપાના આશ્રમમાં, જે બાપુનગર સ્થિત આવેલ છે. બાપુનગર 4 રસ્તાની એક્ઝેક્ટ રાઈટ સાઈડમાં આવેલું છે. ચલો સરસ મજાના દર્શન કરાવીએ, અંદર લઈ જઈએ તમને. જો બાપાનું બગદાણા જો આશ્રમ છે એ ટાઈપનો જ આશ્રમ અહીંયા આવેલો છે. જુઓ તમે અંદર જુઓ, એ બધી પબ્લિક અત્યારે ખૂબ જ સુંદર દર્શન કરી રહી છે. એન્ટર થતાં તમને રાઈટ સાઈડે સરસ મજાની હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠાવાળી મૂર્તિ લાગે. ભગવાન ખુદ સાક્ષાત દર્શન આપી રહ્યા છે. એ ટાઈપનો અદ્ભુત એમનો પ્રભાવ છે. જુઓ નજીકથી તમે પ્રદર્શન કરો. અંદર નાની એવી ગૌશાળા બી આપેલી છે. હનુમાનજી મહારાજનું દર્શન કર્યા પછી અંદર જાઓ. ટનાટન બાપુનું આશ્રમ છે. આમ તો હનુમાનજી બાપુનું આશ્રમ કહેવાય છે. અને આપણા બજરંગદાસ બાપાની મઢડી પણ ત્યાં આવેલી છે. અત્યારે ભજન મંડળીઓ બેઠેલી છે. પ્રસાદી ભજનની પ્રસાદી ત્રણેય વસ્તુ આજે અહીંયા ઉપસ્થિત છે. એ બજરંગદાસ બાપાના દર્શનમાં લોકોની પડાપડી જામેલી છે. ચલો તમને બજરંગદાસ બાપાના દર્શન બી કરાવી દઈએ. ખૂબ જ સુંદર બજરંગ બાપાના દર્શન બજરંગદાસ બાપા અહીંયા બિરાજે છે. ગુરુ પૂર્ણિમાનો દરેક લોકો લાભ લે છે. જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં એટલું બસ બજરંગદાસ બાપાની જય એટલું લખી નાખો. જય બજરંગદાસ બાપા. પબ્લિક જુઓ તમારે મન કેવું માત્ર નથી, એટલી બધી પબ્લિક અહીંયા આવેલી છે. ખૂબ જ સુંદર દ્રશ્ય રણિયામણું છે. જો બાપાની છબીના દર્શન કરાવો. ભીડ એટલી છે નજીકથી નહીં જઈ શકાય, પણ ઝૂમ કરીને તમને દર્શન કરાવી દઈએ. બજરંગદાસ બાપાની પાછળનું દર્શન કરવા લોકોની ભીડ એટલી છે, એ પ્રમાણે દર્શન તમને ઝૂમ કરીને કરાવી દઈએ. અહીંયા ભજન ભોજનની બધી પ્રસાદીની વ્યવસ્થા બી છે. હવે જમવાનું તમને દર્શન કરાવી દઈએ. દાળ ભાત શાક ગુંદી ગાંઠિયા એ રીતની જમણવારની વ્યવસ્થા છે. માણસ મન કે માતો નથી, એટલી બધી પબ્લિક છે. પ્રસાદીના દર્શન માટે અચૂક અહીંયા એકવાર આવે છે. કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં.